હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાંથી સીધું જે છે આપણે પ્રેક્ટિસનો એક વિડીયો બનાવીશું। સૌપ્રથમ એક માહિતી આપી દઉં કે જો ગુજરાતી આર્ટ એન્ડ કલ્ચર, વાવ સ્થાપત્ય, ગુફા સ્થાપત્ય, ચિત્રકલા અને જે છે નૃત્યકલા, હસ્તશિલ્પકલા, ગુજરાતના લોકમેળા એની જો પીડીએફ જોઈતી હોય તો 42 પેજમાં તમને મળી શકે છે। ટેલિગ્રામ પર @bhargavgd પર તમારે મેસેજ કરવાનો રહેશે। આ રીતે જે છે આપણે મેન્સ માટેના ક્વેશ્ચન જે છે ડેલી આપીએ છીએ, એની ઇવોલ્યુશન કરવામાં આવે છે અને એની પર્સનલ મેન્ટરશિપ જે છે 800 રૂપીઝમાં તમને મળી જશે। આ ગ્રુપનું જે છે એ પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો જે છે તમે આપણે શરૂ કરીએ। તો આ પણ જે છે તમે અટેમ્પ્ટ કરી શકો છો। તો આજે આપણે શરૂ કરીએ કે ચલો, જહાજો માટેના લંગર માટે નીચેનામાંથી કયા સ્થળે આવેલું હતું? તો એનો સાચો આન્સર શું આવશે? લોથલ, બરાબર છે। તેનો સાચો આન્સર આવશે લોથલ। ત્યારબાદ બીજું છે કે નીચેનામાંથી કયું જે છે હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી? તો એનો આન્સર આવશે મહેરગઢ, બરાબર છે। મહેરગઢ એનો સાચો આન્સર આવશે। ત્રિપિટક જે છે કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો ત્રિપિટક કયા ધર્મ સાથે જોડાયેલા છે? બૌદ્ધ ધર્મ સાથે। કોની હાર પછી જે છે મૌર્ય વંશની શરૂઆત થઈ હતી? તો કોની હાર પછી થઈ હતી? તો નંદ વંશને જે છે હરાયા ત્યારબાદ જે છે મૌર્ય વંશની શરૂઆત થઈ હતી। હડપ્પીયન સંસ્કૃતિ જે છે એના નિવાસી જે છે શું હતા? જનજાતીય હતા, શહેરી હતા, ગ્રામીણ હતા કે પર્વતીય હતા? તો આન્સર આવશે શહેરી હતા। સિંધુ સભ્યતાની લિપિ જે છે એ નીચેનામાંથી કઈ હતી? ખરોષ્ટી, બ્રાહ્મી, કોઈ અજ્ઞાત લિપિ હતી કે સંસ્કૃત? તો એ જે છે એક અજ્ઞાત લિપિ હતી। ત્યારબાદ તમે જોઈ શકો છો હડપ્પીય સંસ્કૃતિનું સૌથી જૂનું શહેર શોધવામાં આવ્યું જે ભારતમાં તેનું નામ શોધતું હતું। સૌથી જૂનું શહેર કયું હતું? તો એ હડપ્પા હતું। એટલે એના નામથી જે છે હડપ્પાનું હડપ્પીય સંસ્કૃતિ નામ પાડવામાં આવ્યું છે। કઈ ભાષા બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે? ખરોષ્ટી, પ્રાકૃત, સંસ્કૃત કે પાલી? તો કઈ ભાષા બૌદ્ધ ધર્મ સાથે આવશે? સાચો આન્સર પાલી ભાષા। બૌદ્ધ ધર્મમાં જે બળદનો સંબંધ જે છે ગૌતમ બુદ્ધની કઈ ઘટના જીવન સાથે દર્શાવે છે? તો કઈ ઘટના દર્શાવે છે? બળદ જે છે એ એમના જન્મની ઘટના દર્શાવે છે। કયા શાસક એ જે છે બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે? તો કયા શાસકને બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે? તો એનો આન્સર આવશે બિંબિસાર, બરાબર છે। બિંબિસાર જે છે એ બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે। જૈન સાહિત્ય કોના તરીકે ઓળખવામાં આવે છે? જૈન સાહિત્ય જે છે ત્રિપિટક કહેવાય છે, વેદ કહેવાય છે, આર્ય કે સૂત્ર કે અંગ? તો એને અંગ તરીકે ઓળખવામાં આવે છે। જૈન સાહિત્યને અંગ તરીકે ઓળખવામાં આવે છે। વૈદિક યુગમાં રાજા જે છે જનતા પાસે કર ઉઘરાવતા હતા તેને શું કહેવામાં આવતું હતું? તો વૈદિક યુગમાં રાજાઓ જે ઉઘરાવતા હતા એને બલિ કહેવામાં આવતું હતું, બરાબર છે। શક વંશની શરૂઆત ભારતમાં કોણે કરી હતી? કનિષ્ક। શક વંશની શરૂઆત જે છે ભારતમાં કોણે કરી હતી? કનિષ્ક, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય કે અશોક? તો કનિષ્ક દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી। અશોકે જે છે કોનાથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? તો વિષ્ણુગુપ્ત, ઉપગુપ્ત, બ્રહ્મગુપ્ત કે બૃહદ્રથ? તો એનો આન્સર આવશે ઉપગુપ્ત। રાજા રામમોહન રાય જે છે હિન્દુ કોલેજની સ્થાપના કયા સ્થળે કરી હતી? કલકત્તા, બનારસ, મુંબઈ કે દિલ્હી? તો એનો આન્સર આવશે કલકત્તા। સહાયક સંધિ જે છે કયા ગવર્નર દ્વારા અપનાવવામાં આવી હતી? તો કોની આવશે સહાયક સંધિ? લોર્ડ વેલેસ્લી, બરાબર છે। આપણે લોર્ડ કોઈ જગ્યાએ લખતા નથી, તમને સમજવા માટે જે છે એ બોલ્યો છું। અને એ પણ ધ્યાન રાખવાનું કે આપણે જે છે કોઈ જગ્યાએ એમને લોર્ડ કહેવાની જરૂર નથી। આપણે વેલેસ્લી બેન્ટિક ડેલહાઉસીથી એમને જે છે સંબોધન કરવું જોઈએ, કારણ કે એમણે આપણા પર રાજ કર્યું હતું, આપણા કંઈ બહુ સારું અંગ્રેજોએ કર્યું નહોતું। એમને આગળ લોર્ડ શબ્દ લગાડવાની કોઈ જરૂર નથી। નીચેનામાંથી કયો ગ્રંથ દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવ્યો? સંવાદ કૌમુદી, તત્વબોધિની, સત્યાર્થ પ્રકાશ કે ગીતા જ્ઞાન? તો કયો આન્સર આવશે? સત્યાર્થ પ્રકાશ, બરાબર છે। એ જે છે દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવ્યો હતો। 1857ના વિપ્લવ વખતે જે છે ભારતના ગવર્નર કોણ હતા? તો કોણ હતા એ વખતે ભારતના ગવર્નર? કેનિંગ હતા, બરાબર છે। યાદ રાખજો, ભારતના ગવર્નર કોણ હતા? કેનિંગ હતા। સાચું વિધાન પસંદ કરો કે મિત્ર મિલન સંસ્થાની સ્થાપના વીર સાવરકર દ્વારા કરવામાં આવી હતી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના જે છે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા કરવામાં આવી હતી। તો ફક્ત એક સાચું, બે, બંને કે કોઈ પણ નહીં? તો આન્સર આવશે બંને સાચા છે। ત્યારબાદ જે છે જોવાનું છે વંદે માતરમ પત્રિકા જે છે એ સાચા વિધાન પસંદ કરો। વંદે માતરમ પત્રિકા મેડમ કોણ દ્વારા લખવામાં આવી હતી?
અને જલિયાવાલા બાગ હત્યાકાંડ દરમિયાન જે છે ગાંધીજીએ નાઇટહુડનો ખિતાબ પાછો આપ્યો હતો. તો બંનેમાંથી કયા વિધાન સાચા આવશે? તો ફક્ત પહેલું વિધાન સાચું આવશે, બંને સાચા નહીં આવે. કારણ કે જે છે તમે ઉપર જોઈ શકો છો કે ગાંધીજીએ રોલેક્ટ એક્ટ વખતે પોતાનો જે છે નાઇટહુડનો ખિતાબ પાછો આપ્યો હતો અને જલિયાવાલા બાગ વખતે કોણે પાછો આપ્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરે આપ્યો હતો. ત્યારબાદ છે નીચેનામાંથી કોણ સૌથી છેલ્લે ભારતમાં આવ્યું હતું? અંગ્રેજ, પોર્ટુગીઝ, ફ્રાન્સ કે ડચ? તો આવશે ફ્રાન્સ. બરાબર. તો આ રીતે જે છે આપણે ડેઇલી પ્રેક્ટિસ કરીએ છીએ ગ્રુપમાં. તમે પણ જોડાઈ શકો છો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.